સમાચાર નર્મદાથી જ્યાં અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનની દેડિયાપાડાની મુલાકાતનો મામલો, જેમાં ચેતર વસાવાના સમર્થનમાં કેજરીવાલ અને ભગવંત માન આવી રહ્યા છે દેડિયાપાડા. બંનેની મુલાકાત વિશે ભાજપના સાંસદ મનસુખ વસાવાનું આવ્યું છે નિવેદન. બંને નેતાઓને ધ્યાન હોવું જોઈએ કે કેસ કોર્ટમાં ચાલી રહ્યું છે. ધારાસભ્ય ધમાલ કરે અને જેલમાં જાય તો છોડાવવાના ન હોય, આ કહ્યું છે મનસુખ વસાવાએ. આદિવાસી સંમેલન કરવાથી ચેતર વસાવા છૂટી જવાનું નથી, આ દાવો વસાવાએ કર્યો હતો. ચૈતરભાઈ વસાવા હોય, ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય મનસુખભાઈ વસાવા હોય, પણ આવા ગુનામાં સપડાયા પછી કાનૂની લડાઈ લડવી પડે. અહીંયા આ સમજવું જોઈએ. ભગવંતસિંહ માન પંજાબના મુખ્યમંત્રી, હું તો કહું પ્રજાને ગેરમાર્ગે દોરવા માટે આવે છે. અહીંયા દિલ્હીના મુખ્યમંત્રી રહેલા અને દિગ્ગજ નેતા કહેવાય, એમના આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ, એને આટલા કાયદા કાનૂનનું ભાન હોવું જોઈએ. કેજરીવાલને કે એનો એમએલએ તોફાન કરીને જેલમાં છે ને એને છોડવા માટે ડેડિયાપાડામાં સભા કરવામાં આવે છે. શું આ સભા કરવાથી કોર્ટ છોડી દેવાનો છું? હું તો કહું આવા લોકોને, આવા તોફાનીઓને, ગુનેગારોને છોડવા માટે કોઈ પણ પાર્ટી હોય એ આવા કાર્યક્રમો હોય એને ડબલ સજા થવી જોઈએ. તો ધારાસભ્ય ચેતર વસાવા હાલ વડોદરાની સેન્ટ્રલ જેલમાં છે. અગાઉ મેજિસ્ટ્રેટ કોર્ટ અને સેશન્સ કોર્ટે જામીન અરજી નામંજૂર કરતા હવે ધારાસભ્ય ચેતર વસાવાએ ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. ધારાસભ્યએ ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરી છે. લાફા કાંડમાં દેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખે ચેતર વસાવા સામે ફરિયાદ નોંધાવતા તેમની ધરપકડ થઈ હતી. આથી તેમના સમર્થનમાં અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન દેડિયાપાડા આવી રહ્યા છે. તે પહેલા જ રાજનીતિ પણ હવે તેજ થઈ ગઈ છે.